બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? ક્રોચેટનું ખાકી શિફાની ડબ્બી બનાવીશું. ડબ્બી ઓનલાઈનથી ઓર્ડર કીધું છે. પ્લીસના 3 કલર છે, રાની પિંક, ગ્રીન અને લાઇટ પિંક કલર યા તો પીચ કલર બી આપણે યુઝ કરી શકીએ છીએ. 3 કલર કોટન બ્લીસના યુઝ કીધા છે. કાંટો છે 1.6 mm, 0 નંબર યા તો 1 નંબર આપણે યુઝ કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે રાની પિંક યુઝ કરીશું. ડબ્બી છે એનું આપણે કવર પહેલે રેડી કરીએ છીએ. મેજિક રિંગ, 1 ચેન. મેજિક રિંગ છે એના અંદર આપણે 6 ટાઈમ એસી કરવાનું છે. 1 2 3 4 5 6 કમ્પ્લીટ થઈ ગયું. આ મેજિક રિંગનું થ્રેડ છે એને ખેંચી લેવાનું. આ સ્મોલ ચેન જે છે એને સ્કીપ કરી સેકન્ડના અંદરથી સ્લીપ સ્ટીચ 1 ચેન. સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. ઇન્ક્રીઝ મીન્સ કે એકના જ અંદર 2 ટાઈમ, તો 6 × 2 12 એસી આપણા કમ્પ્લીટ થશે. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી, સેકન્ડના અંદર એસી ઇન્ક્રીઝ કરવાનું. 6 ટાઈમ કરીશું, 18 એસી આપણા કમ્પ્લીટ થશે. ફોર્થ રાઉન્ડ 2 એસી, 1 2 1 ટાઈમ ઇન્ક્રીઝ. 6 ટાઈમ કરીએ છીએ 24 એસી કમ્પ્લીટ થશે. ફિફ્થ રાઉન્ડ 3 એસી, 1 2 3 1 ટાઈમ ઇન્ક્રીઝ. 6 ટાઈમ કરીશું 30 એસી કમ્પ્લીટ થશે. 6મો રાઉન્ડ 4 એસી, 1 2 3 4 1 ટાઈમ ઇન્ક્રીઝ. 6 ટાઈમ કરીશું 36 એસી આપણા કમ્પ્લીટ થશે. 5 રાઉન્ડ આપણે 36ના કમ્પ્લીટ કરવાના છે. આપણે હવે દિવાલ રેડી થશે ઉપર. 5 રાઉન્ડ આપણે 36ના કમ્પ્લીટ કરીશું. રેડી થઈ ગયું ડબ્બીનું. સેમ એવી જ રીતે આપણે 36 એસી સુધી કમ્પ્લીટ કરી અને 2 રાઉન્ડ લેવાનું છે. તો આપણા ઢાંકણનું બી રેડી થઈ જશે. સેમ આપણે હવે ફ્લાવર બનાવીશું. ક્રીમ કલર, પીચ કલર, જે બી લાઇટ કલર હોય આપણા પાસે એ આપણે યુઝ કરી શકીએ છીએ. મેજિક રિંગ, 1 ચેન, 6 એસી, 1 2 3 4 5 6 થ્રેડ ખેંચીને સ્લીપ સ્ટીચ 1 ચેન. સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. 12 એસી કમ્પ્લીટ થશે. હવે તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે સ્ટફ લેવાનું, એના અંદર આપણે સ્ટફ ભરવાનું છે. ભરાઈ ગયું. થોડુંસું લોંગ થ્રેડ કટ કરીને ક્રોશોની સોયમાં પરોવવાનું. એના પછી સોયને આપણે આમ નીચેની તરફ લાવવાનું. અહીંયાથી આપણે સામેની તરફ. અહીંયાથી બીજી સાઈડ સેમ.
तो अपनो फ्लावर रेडी थशे। एक्स्ट्रानो थ्रेड अपने कट कर लेवानुं छे। तो अपनो रेडी थई गयुं। आ एना पछी अपने लीव्स बनावीए छे। हाथी ज 1 नोट 1 2 3 4 5 6 7 8 9 10 चेन 1 2 स्कीप करीने थर्डना अंदरथी अपने एससी लेवानुं छे। थोड़ो थ्रेड लॉन्ग कट करीशुं। एने भी अपने क्रोशेनी सुई में परवी लेवानुं ज। कवर लई लेवानुं छे। आज अपने लीव्स बनाव्युं हतुं तेम आना अंदरथी मेजिक रिंगनुं जे हतुं वाते अपने पास करवानुं छे। एने अपने अहीं आवी रीतना अटेच करी देवानुं छे। फ्लावर अपना आवी रीतना रहेशे ने अपना लीव्स अटेच करी देवानुं। રીતના અટેચ થઈ ગયું। ने पछी अपने दांडी बनावी पछी अपने लीव्स बनावीए छे। 1 नोट 1 2 3 4 5 6 7 चेन लईने पछी अपने एससी करवानुं छे। हरेक में 1 स्कीप करीने उपरना अंदर अपने 2 टाइम एससी करवानुं। 1 2 चेन पाछो अपने 2 टाइम एससी एना ज अंदर करवानुं छे। एना सामने सेम रीते अपने 2 लीव्स बनावीशुं। सेम आवुं ज अपने हजी एक लीव्स बनावी लीए छे। 2 लीव्स अपना बनी गया। एना पछी एक लीव्सना अंदर थ्रेड कट कर लेवानुं छे अने एकना अंदर थोड़ुं लॉन्ग राखवानुं छे। आने अपने आवी रीतना मूकवानुं आ साइड। एक अपने नीचेथी लगावीशुं। आ जे चेन छे अपनी एना अंदरथी निकालवानुं छे। पाछो आना ज अंदर नाखवानुं। अपने आने क्रॉस में अटेच करवानुं छे।
એના પછી સામેની સાઈડ આવવાનું. હવે તો આપણું લીવ્સ અટેચ થઈ ગયું. આખું આપણું 3D પેટર્નમાં બનશે. આ જે લીવ્સ છે આપણે અહીંયાથી અટેચ કરીશું. થોડું ફ્લાવરના સાથે અટેચ કરવાનું છે. આવી રીતના એક્સ્ટ્રાનો થ્રેડ આપણે કટ કરી લેવાનું છે. આપણે ગ્લુ યુઝ કરવાનું છે B700નું. ડબ્બીના અંદર બી પહેલે જે કવર છે એના અંદર આપણે બરાબરથી આખી સાઈડ પર ગ્લુ બરાબરથી લગાવી દેવાનો. કોર્નર પર બી બરાબરથી આપણે યુઝ કરીશું કે ખુલી ના જાય. ડબ્બી છે આપણે એ અટેચ કરી લેવાનું. સેમ કવર બી આપણે એવી રીતના જ કરી લેશે અટેચ. બ્યુટીફુલ ક્રોચેટ ખાકી શિફાની ડબ્બી આપણી રેડી છે. 3D પેટર્નમાં આપણે બનાવ્યું છે ટુલિપ ફ્લાવરના અંદર. आप सगला ने मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए. ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगला सपोर्ट मळे छे एना माटे घणो घणो शुक्रिया.